હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું મઠરી. મઠરી બનાવવા માટે આપણે કલોંજી, અજમા, ઘઉંનો લોટ અને તેલ જોશે. સૌ પહેલાં આપણે ઘઉંના લોટને એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હાથની મસળી અને તેમાં અજમા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે કલોંજી એડ કરી દઈશું. તેમાં આપણે થોડું તેલ પણ એડ કરીશું. તેમાં આપણે પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું. આપણે સારી રીતે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે તેમાંથી આપણે નાના ડો બાંધી લઈશું. ત્યારબાદ આપણે એક પેનમાં તેલને પણ ગરમ થવા માટે મૂકી દઈશું. થોડો લોટ લઈ અને તેને આપણે રોટલીની જેમ વણી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. તો લોટ વણાઈ ગયો છે. પછી તેની ઉપર આપણે થોડું લગાડી દઈશું. હવે તેની માથે આપણે થોડો ઘઉંનો લોટ ફેરી દઈશું. હવે તેને આપણે સારી રીતે રોલ વાળી દઈશું. તેના આપણે નાના પીસ કાઢી લઈશું. હવે તેને આપણે સારી રીતે દબાવી દઈશું અને તેની આપણે પૂરી જેવા આકારનો ગોળ વણી લઈશું. ગોળ વણાઈ ગયા બાદ તેની ઉપર આપણે ઘી લગાડી દઈશું અને તેને વાળી દઈશું અને તેને પણ બીજી સાઈડથી વાળી દઈશું. તેથી ત્રિકોણ શેપ આવી જશે. એવી રીતે આપણે બધા ત્રિકોણ શેપ આવા કરી લઈશું. તો તેલ આવી ગયા બાદ તેને આપણે તેલમાં તળી લઈશું.
મઠરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તળીશું। તો મઠરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। તેને આપણે એક બીજા વાસણમાં પણ કાઢી લઈશું। આવી રીતે આપણે બધી જ મઠરીને તળી લઈશું। હવે આપણે મઠરી પર છાંટવાનો મસાલો બનાવીશું। તે માટે આપણે ચટણી, જીરું, મીઠું અને તેમાં મેગી મસાલો એડ કરીશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બધી મઠરી પણ તળાઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો। હવે તેની ઉપર આપણે મસાલો છાંટી દઈશું। હવે તેને આપણે હલાવી દઈશું અને સારી રીતે મસાલો મિક્સ કરતા જઈશું। મસાલો મિક્સ થયા બાદ હવે તેને આપણે સારી રીતે હલાવી દઈશું, જેથી મસાલો સારી રીતે મઠરી પર ચોંટી જાય। તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી બની છે। તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં। આવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।